જય શ્રી કૃષ્ણ. આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, ઘરમાં ગરીબી અને દુઃખ કેમ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના શાસ્ત્રોત્તમ ઉપાયો કયા કયા છે તે આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે. સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધન, વૈભવ અને સુખ સમૃદ્ધિ અને અન્ય ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિના પાલનહાર છે, તો શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે, ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને આનંદનો નિવાસ રહે છે. પરંતુ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે ઘરમાં સતત આર્થિક તંગી રહે છે, મહેનત છતાં પૈસા ટકતા નથી, પરિવારના સભ્યોમાં મતભેદ રહે છે અને દુઃખનો અંત આવતો નથી. શું તેના પાછળ કોઈ શાસ્ત્રોત્તમ કારણ છે? તો ગરુડ પુરાણ, પક્ષ પુરાણ, શ્રીમદ ભાગવત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં એવા ઘણા કારણો જણાવવામાં આવ્યા છે, જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી તથા દુઃખનું આગમન થાય છે. સૌપ્રથમ, ઘરમાં અશુદ્ધિ અને ગંદકી એટલે કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી સ્વચ્છતા અને પવિત્રતાને ખૂબ પસંદ કરે છે. જે ઘરમાં ગંદકી રહે છે, વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી રહેલી છે અને નિયમિત સફાઈ થતી નથી, ત્યાં માતા લક્ષ્મી લાંબા સમય સુધી નિવાસ કરતી નથી. તેથી રોજ ઘરની સફાઈ કરવી, ખાસ કરીને મુખ્ય દ્વાર, રસોડું અને પૂજા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. બીજું છે વડીલો અને માતા પિતાનું અપમાન. જે ઘરમાં માતા પિતા, ગુરુજનો અથવા વડીલોનું અપમાન થાય છે, ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને નારાજ થાય છે. શાસ્ત્રોમાં વડીલોની સેવા અને આશીર્વાદને જીવનની સૌથી મોટી સંપત્તિ ગણવામાં આવી છે. તેમજ ત્રીજું છે કે ખોટું બોલવું અને છેતરપિંડી એટલે કે અસત્ય, છેતરપિંડી, કપટ અને બેઈમાનીથી મેળવેલું ધન ક્યારેય સ્થિર રહેતું નથી. આવા ઘરમાં ધન આવે તો ખરું, પણ ટકી શકતું નથી. ભગવાન વિષ્ણુ સત્ય અને ધર્મના પ્રતીક છે, તેથી સત્યનો માર્ગ અપનાવવો ખૂબ જ જરૂરી છે. ચોથું છે અન્નનો અનાદર. અન્નને અન્નપૂર્ણા માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. ખોરાકનો બગાડ કરવો, અન્નને પગ લગાડવો અથવા તેનું અપમાન કરવું શાસ્ત્રમાં અશુભ ગણાય છે. જ્યાં અન્નનું અપમાન થાય છે, ત્યાં ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી. તેમજ સ્ત્રીનું અપમાન. શાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે, તેમની સાથે ખરાબ વર્તન થાય છે અથવા તેમને દુઃખ આપવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મી નિવાસ કરતી નથી. તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાયો છે. દરરોજ શ્રી હરિનું સ્મરણ એટલે કે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનું 108 વાર જપ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે અને દુઃખો દૂર થવા લાગે છે. તેમજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી સૂક્ત અને કનકધારા સ્ત્રોતનું વિશેષ મહત્વ છે. નિયમિત પાઠ કરવાથી ધનની આવકમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક અવરોધો દૂર થાય છે. તેમજ ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરો અને ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, ચણાની દાળ અને કેસરયુક્ત પ્રસાદ અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. શુક્રવારે માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. સાંજે ઘીનો દીવો પ્રગટાવવો, માતા લક્ષ્મીને કમળનું ફૂલ, ખીર અને મીઠાઈ અર્પણ કરવી. તેમજ ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 108 વાર જપ કરવો. તેમજ તુલસીજી એટલે કે ભગવાન વિષ્ણુનો અત્યંત પ્રિય છે. દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં દાનને લક્ષ્મી પ્રાપ્તિનું સૌથી સરળ સમાધાન ગણાવ્યું છે. ગરીબોને અન્નદાન,
વસ્ત્રદાન અને જરૂરિયાતમંદોને મદદ કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે અને આર્થિક કષ્ટો ધીમે ધીમે દૂર થવા લાગે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. નિયમિત એકાદશી વ્રત કરનાર વ્યક્તિ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે અને જીવનમાં અનેક કષ્ટો દૂર થાય છે. તેમજ દક્ષિણ વર્ણ શંખ અને સામાન્ય શંખ બંને શુભ માનવામાં આવે છે. પૂજા સમયે શંખનાદ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં શુભતા વધે છે. શું ન કરવું જોઈએ? તો સૂર્યાસ્ત પછી ઘરમાં ઝઘડા ન કરવા, વડીલોનું અપમાન ન કરવું, ઘરમાં ગંદકી ન રાખવી, અન્નનો બગાડ ન કરવો, ગરીબ અને જરૂરિયાતમંદનું અપમાન ન કરવું, ખોટા માર્ગે ધન કમાવાનો પ્રયાસ ન કરવો. શાસ્ત્રો અનુસાર ગરીબી માત્ર પૈસાની કમી નથી, પરંતુ સુખ, શાંતિ અને સંતોષનો અભાવ પણ ગરીબીનું સ્વરૂપ છે. જ્યારે વ્યક્તિ સત્ય, ધર્મ, સ્વચ્છતા, સેવા, દાન અને ભક્તિના માર્ગ પર ચાલે છે, ત્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ધીમે ધીમે પ્રાપ્ત થવા લાગે છે. યાદ રાખો, માતા લક્ષ્મી ત્યાં જ સ્થિર થાય છે જ્યાં ભગવાન વિષ્ણુના આદર્શો સત્ય, ધર્મ, કરુણા, સ્વયં અને સેવાનું પાલન થાય છે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જ્યાં શ્રીમાન નારાયણ અને જય માતા, જ્યાં માતા લક્ષ્મીનું નિત્ય પૂજાપાઠ થતા હોય ત્યાં કદી ગરીબી આવતી નથી. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા, આ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.